શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ કરવામાં આવ્યું। ફૂડ વિભાગ તરફથી નેન્સી ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ હાથ ધરાયું। ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। નેન્સી ગૃહ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં હિંગનું ઉત્પાદન થાય છે। હિંગ બનાવવાનું રો મટીરિયલ્સ પણ ખુલ્લામાં રાખેલું હતું। ગૃહ ઉદ્યોગમાં યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સનો પણ અભાવ જોવા મળ્યો। ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો। નેન્સી ગૃહ ઉદ્યોગને ફૂડ વિભાગે નોટિસ પણ ફટકારી છે। અન્ય સ્થળો પરથી પણ 16 જેટલા મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, ફૂડ વિભાગનું ચેકિંગ કયા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું ને કેટલી વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા? ચોક્કસ અત્યારે ઉનાળો શરૂ થતા મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આડેધડ જે હિંગ કે મસાલાનું ઉત્પાદન આડેધડ ગૃહ વિભાગ દ્વારા ગૃહ ઉદ્યોગ છે તે શરૂ કરવામાં આવ્યો છે। અત્યારે જે હિંગનું ઉત્પાદન કરતી નેન્સી કંપની છે તેને ત્યાં દરોડા કરી 110 કિલો જે જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ઠેર ઠેર રાજકોટની અંદર અલગ અલગ જગ્યાઓ છે ત્યાં જે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને રાજકોટની અંદર કે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં આડેધડ જે મસાલાઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને જે ખૂબ જ ગંદકી અથવા તો અનહાઇજેનિક કન્ડિશનમાં આ રીતે હિંગનું ઉત્પાદન થતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને જે ગૃહ ઉદ્યોગના જે સંચાલકો છે તેમને જે નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે।